તે જે તે દેશની જે તે કણી પાકે અને તે કણી ખાઈને જે શરીર બંધાયેલા છે તે આ દેશની કણી ખાઈને શરીર બંધાયેલું એની હાથે ભરશે જ નહીં. કોણ ભરાય કે આપણે કોઈ ભેગું થયું કે આપણે આ દેશની કણી ખાઈને જે શરીર બંધાયેલું તેની હાથે ભરશે જ નહીં. એટલેથી આંખ જ રહે છે. એટલે તે કણીની શુદ્ધિકરણ કરવા માટે સર્જનહાર પિતા અનેક જાતના રોગો, દરિયાનું પૃથ્વી તરફ ધસવું વગેરે કાર્યો સર્જનહાર પિતા આદરી રહ્યા છે. હજુ તો શરૂઆત છે. માટે ઓછો તાપ ન લાગે એટલે ઠંડા ફોડે પોતાની માતૃભૂમિ પર પરાય થવું. નહીં તો પ્રભાત ફાટ્યું છે. સૂર્ય જેમ જેમ ઊંચો ચડતો જશે અને પછી તાપ વેઠવો સહન કરવો અગ્નિના ગોળા કટ્ટા પર ત્રાસદાયક નીવડશે. માટે હિન્દીના રેફ્યુઝરી બેરર આજે જે તમે ખોટી ખુમારી ધરાવે છે તે આધ્યાત્મિક વ્યવહાર દ્વારા ધ રજિસ્ટ્રેશન બોર્ડ કન્સિલેશન સમિતિ દ્વારા વ્યવહાર સમજી લેવો. ખોટો બકવાટ લવારો કરવાનો નહીં. આ તો ઓફિસ બધી ચોખવટે કરી પણ આજે ખુમારી વધી ગયેલી છે. હાની આ ચૂંટણી આ ચૂંટણી લાવીને આ વધતું ગયેલું છે. આપણે જેને કે ભાઈ તું હાલ પટો 5-5 વર્ષ રહે એટલે આપણે વધારેલું છે. આ તો માનો એક આ ઉત્તમભાઈને આ મૂકી દીધો સરપંચમાં આપણે લાવીને માની દીધો. આપણે એક હા નાની હવે સરકારી જમીન પર લે આપણા બચીવાર કોઈના વધારે થયા રહેવાની જગ્યા ઓછી પડે એટલે પડતર જગ્યામાં ઘર બંધ. ઉત્તમભાઈ શું કહે અહીં કા ઘર બંધ છે સરપંચ છે એટલે કેમ આજ લાવે કે શું કહે શું કેવું છે આ ચાલી રહ્યું છે. આ તાથી પણ થાય પંચાયતની એમ હે એટલે કહેવાની મતલબ કે તારા પંચાયતની જો જમીન હોય તો તારી પંચાયતની જમીન છે તેવા હકુમતીના દસ્તાવેજી પુરાવા તું રજૂ કર. રેવન્યુ ભારત સરકારનો છે અને ભારત સરકારના રેવન્યુમાં અમે રહીએ છીએ. રેવન્યુ ભારત સરકારનો છે અને ભારત સરકારના રેવન્યુમાં રહીએ છીએ. પરસેપ્ટિબલ એવિડન્સ પુરાવા છે. રેવન્યુ ભારત સરકારનો છે. અમે એવિડન્સમાં રેવન્યુ ટિકિટ છે. એટલે આવા પ્રત્યેક દસ્તાવેજી પુરાવા આ બધા છે જ. તો આ રીતે આપણે બધું જ લેવાનું છે. આદિવાસી તો છે જ. આદિવાસીમાંથી કોઈ મટાવવાનો તો નથી જ. પણ ભાઈઓ આપણામાં પણ બધા ગુંડા ટોળી બધી ભેગી થઈ ગઈ. કેમ